આમ તો અનેક વખત પોલીસ કર્મીઓ કે જે ટ્રાફિક કર્મીઓ હોય છે તેની અને સામાન્ય જનતા વચ્ચેની બબાલો છે તે બબાલોના વિડીયો સોશિયલ મીડિયા થકી આપણી સામે અનેક વખત આવતા હોય છે। થોડા દિવસ પહેલા પણ અમદાવાદની પાલડીની અંદર જે ઘટના બની એ પહેલા પણ સુરતની અંદર એ યોગી ચોક વિસ્તારની અંદર એક ઘટના બની હતી, જેમાં પણ પોલીસ કર્મી એટલે કે ટ્રાફિક કર્મી જે હતા એ અને સામાન્ય જનતા વચ્ચે બબાલ થઈ ગઈ હતી। પરંતુ ફરી એક વખત વિડીયો સુરતથી સામે આવ્યો છે અને વિડીયોની અંદર જે ટ્રાફિકના ટોઈંગ વેન હોય છે એના માણસો છે એની દાદાગીરી સામે આવી છે, જે સુરતની અંદર એક વ્યક્તિને માર મારે છે અને માર માર્યા બાદ એ ટોઈંગમાં બેસાડીને તેમને લઈ જાય છે। શું બની હતી એ સમગ્ર ઘટના, એ વાયરલ વિડીયો પણ મારે તમને બતાવવો છે અને કેમ એ ટોઈંગ વેનના માણસોનું આવું વર્તન એ સામાન્ય જનતા સાથે જોવા મળે છે તેમની જ આજે આપણે ચર્ચા કરવી છે। સુરત એટલે આમ તો ગુજરાતનું જાણીતું ને ધમધમતું મહાનગર અને એ જ સુરતના વરાછા માતાવાડી વિસ્તારનો આ બનાવ છે। ટ્રાફિક ક્રેન જે નો પાર્કિંગમાં પડેલી ગાડીઓને ઉપાડી જવા માટે એટલે કે ટોઈંગ કરવા માટે આવે છે, એ ટ્રાફિક ક્રેનના સ્ટાફે જે ટ્રાફિક ક્રેનનો સ્ટાફ હોય છે, જે માણસો હોય છે ટ્રાફિક ક્રેનના, તે માણસોએ એક યુવકને ઢોરમાર માર્યું અને માર માર્યા બાદ યુવકને ક્રેનમાં બેસાડીને લઈ જવાયો। ખાલી યુવકનો વાંક એટલો જ હતો કે યુવક એ મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો, એને વિડીયો ઉતારતો હોવાથી જ એ વિવાદ વધુ થઈ વકર્યો અને જાહેર રસ્તા પર જ યુવક પર તે ટ્રાફિક કર્મીના માણસો એટલે કે ટ્રાફિક ટોઈંગ વેનના માણસોએ તેની ઉપર હાથ ઉગામ્યો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને વિડીયો વાયરલ થતા અત્યારે ભારે વિવાદ ઊભો થયો છે કે ટ્રાફિક ક્રેનના સ્ટાફની આ કામગીરી સામાન્ય જનતા સાથેનું એ તેમનું આ વર્તન કેટલું યોગ્ય છે। આવો પહેલા વિડીયો જોઈએ। તે વિડીયોની અંદર એ સામાન્ય વ્યક્તિ ઉપર એ ટ્રાફિક ક્રેન સ્ટાફ એ જેમ ફાવે એમ પહેલા માર મારે છે અને માર બાદ તેમને તે ટ્રાફિકના ટોઈંગ વેનમાં બેસાડીને લઈ જાય છે। એ વિડીયો પહેલા જુઓ। તો આ વિડીયોની અંદર તમે જોયું કે ટ્રાફિક ક્રેન સ્ટાફના જે માણસો છે એ પહેલાં તો તે વ્યક્તિ સાથે વાત કરે છે અને વાતચીત બાદ તે વ્યક્તિ જ્યારે ફોનમાં વિડીયો ઉતારતો હોય છે ત્યારે તેઓને જેમ ફાવે તેમ માર મારે છે અને ખાલી માર મારે છે એટલું જ નથી, માર મારીને બાદમાં તેમની જ ટોઈંગમાં બેસાડીને તેમને લઈ જવામાં આવે છે। કેમ ક્રેન સ્ટાફના માણસોએ આવું વર્તન તે વ્યક્તિ સાથે કર્યું તે હજુ પણ ખબર નથી, પરંતુ અત્યારે તો એટલું જ સામે આવ્યું છે કે વ્યક્તિ ખાલી ત્યાં વિડીયો ઉતારતો હતો। શું તેમનો વાંક હતો તેઓએ વિડીયો ઉતાર્યો? ઘણી વખત એવી પણ ઘટના બને છે કે જ્યાં ટ્રાફિકના માણસોએ ખોટી ઓળખ બતાવીને એ કેટલાય રૂપિયા પડાવી લે છે લોકો પાસેથી, તેને લઈને તે વ્યક્તિ જાગૃત હશે અને જાગૃતતાના લીધે તે વિડીયો ઉતારતો હશે, તો પછી તેમાં તેણે ખોટું શું કર્યું છે કે તમે એને મારવા પડે। તમારે જ્યાં કામગીરી કરવાની છે ત્યાં તમે કામગીરી કરો, તમે કોઈ સામાન્ય જનતા ઉપર હાથ ઉપાડીને તમે તમારી વર્દીની સાથે સાથે તમે જે ડિપાર્ટમેન્ટની અંદર ટ્રાફિક ડિપાર્ટમેન્ટની અંદર કામ કરો છો તે ડિપાર્ટમેન્ટને પણ લાંછન લગાડવાનું કામ ક્યાંક ને ક્યાંક તમે કરી રહ્યા છો।
તમને એવો કોઈ અધિકાર નથી આપ્યો કે તમે કોઈ સામાન્ય જનતા ઉપર હાથ ઉપાડો, કારણ કે એ વ્યક્તિએ તમને બીજું કાંઈ તો કીધું નહોતું. તમને ગાડી લઈ જવાની પણ મનાઈ નથી કરી, ફક્ત ને ફક્ત તમારો વિડીયો ઉતારતો હતો અને એમાં તેમનો કોઈ પણ પ્રકારનો વાંક નથી. તેમનો અધિકાર છે કે તેઓ ગમે ત્યાં વિડીયો ઉતારી શકે છે. તો પછી તમે એને માર કયા કારણોસર તમે એને માર માર્યો છે, એ સવાલો પણ અત્યારે ઉઠી રહ્યા છે ટ્રાફિક ક્રેનના સ્ટાફની કામગીરી પર. અને સવાલ તો ટ્રાફિક પોલીસ પર પણ ઉઠી રહ્યા છે કે શું આવા માણસો, આવા સ્ટાફને લીધે ટ્રાફિક પોલીસની છબી ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોમાં ખરડાઈ રહી છે. ટ્રાફિક પોલીસની જે છબી છે એ ક્યાંક ને ક્યાંક આવા સ્ટાફને લીધે, સ્ટાફની આવી કામગીરીના લીધે સામાન્ય લોકોમાં ખરડાઈ રહી છે. ત્યારે ફરી એક વખત સુરત ટ્રાફિક પોલીસ છે એ અત્યારે ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલાં પણ એવો જ એક વિડીયો વાયરલ થયો હતો જ્યાં યુવક યુવતી સાથે ટ્રાફિક પોલીસને બબાલ થઈ હતી. અને હવે ફરી એક વખત એ ટ્રાફિક ક્રેનના માણસો હોય છે એમણે એક સામાન્ય માણસને માર માર્યો અને તેમનો વાંક ફક્ત એટલો હતો કે તેમણે સોશિયલ મીડિયામાં વિડીયો ઉતાર્યો હતો. શું વિડીયો ઉતારવો તેમનો ગુનો હતો? તો પછી તમે એને માર કેમ માર્યો છે તેનો જવાબ પણ ટ્રાફિક પોલીસે ખુલાસામાં કરવો જોઈએ. અને તમે કેમ સામાન્ય જનતા સાથે વારંવાર આવું વર્તન કરો છો તેમનો ખુલાસો પણ ટ્રાફિક પોલીસ સુરતે અત્યારે કરવો જોઈએ. કારણ કે વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો નહોતો અને જો કર્યો હોય તો તમે તેમનો પણ ખુલાસો કર્યો કે કયા કારણોસર તમે વ્યક્તિને માર માર્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ વિડીયો વહેલીમાં વહેલી તકે ટ્રાફિક પોલીસના ડીએસપી કે એસપી પાસે પહોંચે અને તેઓ અને જે પણ માણસો છે ક્રેનના તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી આપણે આશા રાખીએ છીએ સુરત ટ્રાફિક પોલીસ પાસેથી. પણ જો તમારી સાથે કોઈ આવી ઘટના બને તો તમે જરૂર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરજો, જેથી લોકોને સાચી હકીકત શું છે ખબર પડે. બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જના. નમસ્કાર.